શ્રોતા મિત્રો, આજે આપણી સાથે વાત કરવા માટે આકાશવાણીમાં ડોક્ટર મુક્તિ પટેલ છે. એક જાણીતું ઉદાહરણ છે જમાદાર ફતેહ મોહમ્મદ. જ્યારે ભરવાડ હતા, ભરવાડનો દીકરો હતા 8-9 વર્ષના, ત્યારે એક સાધુએ આવી અને એ આડા પડેલા સૂતા ત્યારે એના પગ ઉપર ગરમ ગરમ ચીપિયો અડાડી દીધેલો. નાનકડો ફતેહ મોહમ્મદ ઊભો થઈ ગયો. ફતેહો કહે કે કેમ તમે આ મને સળગાવ્યો શું કામ પગને? સાધુએ કીધું કે તું રાજા થવા બનેલો છે, રાજા થવા સર્જાયેલો છે, અને આ તારા પગ ઉપર જે લાખું છે ને એમાં આડું આવતું હતું. આજે એ લાખું મેં સળગાવી દીધું છે. અને પછી જમાદાર ફતેહ મોહમ્મદ એણે આખા કચ્છને એણે એના પર રાજ પણ કર્યું અને નમૂનારૂપ રાજ કર્યું. આજે જે ગરીબ બાળકો છે કચ્છના, એના કપાળમાં આવું એક લાખું છે, અને એ લાખું છે અશિક્ષણ. અને અશિક્ષણનું જે લાખું છે ને સળગાવવા માટે જુદી જુદી જગ્યાએ કેટલાય સાધુઓ પ્રયત્ન કરી રહ્યા છે. થોડાક સમય પહેલા, થોડાક વર્ષો પહેલા એક છોકરીએ નક્કી કર્યું કે પ્લેનમાં બેસી જાઉં અને જ્યાં જવાય ત્યાં જવું. સદનસીબે એ પ્લેન ભુજમાં લેન્ડ થઈ અને એણે અહીંયા શિક્ષણ માટે કામ કર્યું, અને કમાવા માટે નહીં, લોકોની સેવા કરવા માટે. નવા વિચારો લઈને, નવા આઈડિયાઝ લઈને, અને મનમાં એક સંકલ્પ લઈને કે સફળ થવું જ છે, અને મારા માટે નહીં, લોકો માટે. તો એવી એ છોકરી એટલે આપણી આજની જે વક્તા છે ડોક્ટર મુક્તિ પટેલ. મુક્તિબેન, કહાનીની શરૂઆત તો કંઈક આમ જ થઈ હતી તમારી. પ્લેનમાં જ બેસી ગયા હતા મુંબઈથી. તો એનીથી વાત કરો ને, ત્યાંથી શરૂ કરો, શરૂથી શરૂ. એટલે સૌથી પહેલા હું જ્યારે કચ્છમાં આવી ત્યારે એઝ અ મોટિવેશનલ સ્પીકર આવી હતી, અને અહીંયા એક કાર્યક્રમ હતો જેમાં 5 દિવસ માટે મારે અહીંયા રોકાવાનું હતું. 5 દિવસ જ્યારે અહીંયા રહેવાનું હતું તો મારો નાનો દીકરો હતો 3 વર્ષનો, એને લઈને હું અહીંયા આવી. અને જ્યારે અહીંયા પ્લેન લેન્ડ થયું તો એ પ્લેન પણ એ ઘટના એવી છે કે 60 સીટર પ્લેનમાં પહેલી વાર હું બેઠી હતી. એટલે જ્યારે અમે પ્લેન લઈને નીકળ્યા મુંબઈથી, અમે જ્યારે પ્લેનમાં નીકળ્યા તો મારા દીકરાએ મને એમ કીધું કે મમ્મા જોજો, આ પ્લેન તો નીચે પડી જાય એવું લાગે છે, કે આ તો ખખડે છે. તો મેં એને કીધું કે દીકરા, એ જ્યાં પણ જશે ને ત્યાં આપણને હેમખેમ ઉતારી દેશે. અને અમે અહીંયા લેન્ડ થયા અને અહીંયાની હવા જેવી પછડાઈ, એવું જે મારું સપનું હતું કે મારે એક આવી શિક્ષણ પ્રથા ચાલુ કરવી છે ને એક આવું ગુરુકુલ ખોલવું છે, તો અચાનક જ મને સ્ટ્રાઇક થયું કે હું આ પ્રથાને ભુજમાં કેમ ચાલુ ના કરી શકું. અને ભુજમાં આવ્યા અને અહીંયાની હવાએ જે મને પોતિકાપણું આપ્યું, અને 5 વર્ષ થયા આજે મને, એટલે 6ઠું વર્ષ હવે પૂરું થશે. પણ આ જે સફર છે આ 5-6 વર્ષની, એ 5 દિવસથી ચાલુ થઈ. અને હું અહીંયા 5 દિવસ રોકાઈ, અને પાછી જ્યારે અહીંયાથી મને પાછું જવાનું થયું ને ત્યારે મને એમ લાગ્યું કે જાણે હું મારા શરીરનો અડધો ભાગ અહીંયા છોડીને ગઈ હતી. અને ત્યાં મુંબઈ ગયા પછી મને ના ઊંઘ આવે, ના ખાવાનું ભાવે, ને હું લગભગ બીમાર જ થઈ ગઈ. અને કારણ જ ખબર નહીં કે હું શું કામ રડું છું, મને કેમ નથી મજા આવતી. જે મુંબઈમાં હું 10 વર્ષથી રહેતી હતી એ મુંબઈમાં મારો જીવ જ ના રહે, અને મને બસ ખાલી કચ્છ જ યાદ આવે. અને હું કચ્છમાં જ્યારે અહીંયા આવી પાછી, મેં ત્યાં રજૂઆત કરી કે મારે આવું જે મારું સપનું છે ગુરુકુલનું, કે મને એક અનોખી શિક્ષણ પ્રથા ચાલુ કરવી છે, તો એને હું કચ્છમાં કરી શકું એવી મેં વાત મૂકી. અને સદનસીબે અમે લોકો એમ કે કચ્છી પટેલ કહેવાઈએ, એટલે અમારા બાપ દાદાઓ ભલે એ લોકોના બોર્ન એન્ડ બ્રોટ અપ બધાના બહાર છે, પણ અમારા મૂળિયા તો અહીંયા ખરા જ. એટલે જ્યારે અમે અહીંયા આવ્યા અને અહીંયાની શિક્ષણ પ્રથા ઉપર અમે રિસર્ચ કર્યું, તો અમને અમારો જે વિચાર હતો એ વધારે દ્રઢ થયો, અને બસ એ હું આવી પછી હું પાછી નથી ગઈ. અને ડોક્ટર મુક્તિ, તમે કહો છો અનોખી શિક્ષણ પ્રથા, તમે ભણાવો કોને છો અને એમાં શું કામ કરો છો? અમારી અનોખી શિક્ષણ પ્રથા મતલબ એક એવી પ્રથા હતી, જે વિચાર હું અહીંયા લઈને આવી હતી ને વિચાર એવો હતો કે બાળક નક્કી કરે એને શું શીખવું છે. અમારે ખાલી એઝ અ ફેસિલિટેટર એની સાથે રહેવાનું હતું, અને બાળક જે શીખી રહ્યું છે એને જોવાનું હતું. અને દ્રષ્ટાભાવે જ્યારે અમે અને અમારા શિક્ષકો એમની સાથે કામ કરતા, તો અમે સતત એ જોતા કે બાળકની અંદર કઈ શક્તિ છે, એને શું ગમે છે, શું નથી ગમતું, એને શું શીખવાની ઈચ્છા છે. અને એના ઉપરથી અમારા રોજના ઓબ્ઝર્વેશનના બેઝ ઉપર અમે એનું એક મૂલ્યાંકન કરતા, અને બાળક કયા દિશામાં આગળ વધી શકે તેમ છે એનું અમે એને એક્સપોઝર આપતા. અને બાળકને અમે 3 સિદ્ધાંતો સાથે જોડ્યા. એટલે અમારી શિક્ષણ પ્રથામાં અમે 3 સિદ્ધાંતોને બેઝમાં રાખ્યા. એમાં સૌથી અગત્યનું હતું એમને ફ્રીડમ.
શું શીખવું છે, ક્યાંથી શીખવું છે, કેવી રીતે શીખવું છે, કોની પાસેથી શીખવું છે, ક્યાં બેસીને શીખવું છે, આ બધા જ ચોઈસ અમે બાળકોને આપ્યા. એની સાથે બીજું જે અમારો મૂળ છે એ છે ખુશી, કે બાળક જે પણ શીખી રહ્યું છે એમાં ખુશ તો એ હોવું જ જોઈએ. અને બાળક ખૂબ સારી રીતે ખુશીથી જ્યારે કોઈ વસ્તુને અપનાવે છે કે શીખે છે તો એ ખાલી પરીક્ષાલક્ષી ભણતર નથી હોતું, એ જીવનલક્ષી ભણતર હોય છે. અને એની સાથે જે ત્રીજો સિદ્ધાંત અમે જોડ્યો એ હતો મૂલ્યો, વેલ્યુઝ. અને મૂલ્યો એટલા માટે કે બાળકને આપવામાં આવેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ના પરિણમે અને બાળકને મળતી સ્વતંત્રતા અને ખુશીથી તે તેના સપનાઓ તરફ દોડી જાય અને આગળ જતા ક્યારે એની રોજગારીનો પ્રશ્ન આવે અને બાળક પોતે બીજાને રોજગારી આપવા સક્ષમ બની શકે એ વિચાર સાથે અમે અહીંયા આવ્યા હતા. અને અત્યારે મારી પાસે જે બાળકો છે એનું એજ ગ્રુપ જો આપણે જોઈએ તો 4 થી લઈને 14 વર્ષ સુધીના બાળકો છે. પહેલી બેચ જે મારી હતી, મારી પહેલી બેચ, એમાં 13 બાળકો મારી સાથે હતા. આજે મારી સાથે 36 બાળકો છે. પણ આજે અહીં જે સફર હતી એમાં જે વિચાર હું લઈને આવી હતી, વિચારને અમે સમયાંતરે બાળકો સાથે કાર્ય કરતા કરતા એક સ્વરૂપ આપતા ગયા. અને સ્વરૂપ આપતા આપતા જે મેં સપનું જોયું હતું એ જ સપનાને અમે આકાર આપી શક્યા. એટલે એક વિચારને આકાર સુધી પહોંચાડવાની જે આખી જર્ની છે એ આ 6 વર્ષની જર્ની છે. એટલે એમાં જે હું એક વિચાર લઈને આવી એમાં શિક્ષકો જોડાયા, વાલીઓ જોડાયા, બાળકો જોડાયા. અને હું કહી શકું કે જે વિચારનું બીજ હતું ને એ જ આજે એની જાતે ઊભો રહી શકે ને એવું છોડ બન્યું છે. હું છે ને આ તમે બોલતા હતા ને ત્યારે સતત ખાલી તમને જોતો હતો ને સાંભળતો હતો. મનની અંદર એવી પ્રક્રિયા ચાલતી હતી કે ભાઈ આ તમે આટલા મોડા કેમ આવ્યા? અમે જ્યારે નાના હતા ત્યારે તો ભણાવવાવાળી બાઈઓ અથવા ટીચર હતા એ કેવા હતા ખબર? એ એક જ વસ્તુમાં સમજતા હતા કે સોટી વાગે ચમચમ ને વિદ્યા રમચમ ને અમે કે ડીબી ટેકનોલોજી થી ભણેલા છે, ધક બુસક ટેકનોલોજી ના આવડે તો ટીચર ઠોકે. પણ હવે એને જે બનાવ્યા એ અમે એના આભારી છે. પણ આજે છોકરાઓ જે નિશાળ મૂકીને જાય છે, કચ્છનો પ્રશ્ન આ જ છે. ઉદ્યોગોમાં સૌથી મોટી જગ્યા આપણે બનાવી રહ્યા છીએ. આપણે ઓપોર્ચ્યુનિટીમાં ઇલેક્ટ્રિકલ, સોલાર ઇલેક્ટ્રિકલ હોય, પોર્ટ્સ હોય, એમાં સૌથી આગળ છે. પણ એ બધાના સાહેબો છે ને એ બહારથી આવે છે અને મજૂરો અમારા કચ્છના આવે છે. હા, અમારા કચ્છના છોકરાઓને ભણતરની સૌથી વધુ જરૂર છે. ત્યારે તમે આવા આઈડિયા લઈ આવો છો ને ત્યારે તમને અહીંયા શરૂ કરતા પહેલા વર્ષમાં કઈ બધા આવી નહીં ગયા. તમે કીધું 13 જણા તો માંડ થયા ભાઈબંધને ફોન કરીને. આપણે બધા સાથે મળ્યા હતા ત્યારે. એમાંથી શું શું તકલીફ પડી? શરૂઆતમાં શું પડી? એટલે તકલીફમાં તો એમ જ છે કે હું એક વિચાર લઈને આવી હતી પણ હું તદ્દન નવી હતી આ પ્રદેશ માટે. એટલે કોઈ મારા વિચાર ઉપર શું કામ વિશ્વાસ કરે? એટલે સૌથી અગત્યની તકલીફ એ જ હતી કે હું નવી, મારી વાત નવી, આખી પ્રથા નવી, તો બારે કોઈને કન્વિન્સ કરવા તો કરવા કેમ? કારણ કે આ દરેક વાલીઓને તેના બાળકો મને સોંપવાના હતા અને બાળકના ભવિષ્ય સાથે છેડા ના થાય તો દરેક વાલીની ઘણી મોટી ચિંતા હોય છે. એટલે જ્યારે હું અહીંયા વિચાર લઈને આવી અને મેં મારો વિચાર લોકો સમક્ષ મૂકવાનો ચાલુ કર્યો તો અમે ઓરિએન્ટેશનથી ચાલુ કર્યું કે જે લોકોને આમાં રસ પડતો ને એને અમે વધુ સમજાવતા ગયા. અને એમ કરતા કરતા જે પહેલી બેચ અમારી હતી એમાં 13 મતલબ હું એમ કહી શકું ખૂબ સાહસિક વાલીઓ હતા કે જેમણે સાહસ કરીને એના બાળકો મને સોંપ્યા. અને સાચું કહું ને તમને સાહસ કરવાનું જે મેઇન કારણ હતું ને એ હતું કે મારો દીકરો પણ આ પ્રથામાં હતો અને હું એને લઈને આવી હતી. એટલે એમને થોડી એવી હિંમત આવતી હતી કે બેન આપણા બધા બાળકો સાથે કદાચ ખોટું કરી શકે પણ એના બાળક સાથે તો ખોટું નહીં જ કરે. એટલે એ એક એમને હિંમત મળતી. હા, એટલે એ એક એમને હિંમત મળતી. અને એની સાથે સાથે બીજી વાત એ પણ હતી કે એમને એવું પણ હતું કે હજી બાળકો નાના છે એટલે એકવાર આપણે પ્રયત્ન તો કરીએ. જો બધા પ્રથા બરાબર હશે અને સારું ચાલશે તો આપણે આગળ વધશું, નહીં તો આપણે બીજી શાળામાં ચાલ્યા જશું. એટલે આ એમની પાસે વિકલ્પ હતો એટલે એમને મારી સાથે જોડાવાનું સાહસ કર્યું. પણ જે મુખ્ય પ્રશ્ન આવ્યો ને એ આવ્યો કે અમે ચાલુ કર્યું, ખૂબ સારું ચાલતું હતું. મને ભગવાનની દયાથી ખૂબ સારા શિક્ષકો મળ્યા અને એ લોકો બધા એવા શિક્ષકો હતા કે જેમનો જન્મ જ બાળકો માટે થયો હોય અને મારા વિચારને પોતાનું સમજીને બધા જ મારા આ પ્રવાસમાં મારી સાથે જોડાઈ ગયા. અને અમે જ્યારે બાળકો સાથે કામ કરતા ગયા એમનામાં બદલાવ આવતા ગયા, એમના વાણી વર્તન બધાને એ લોકો આખી સમાજ જોતી હતી અને અમે ખૂબ ખુશ હતા. અમે અમારો પ્રથમ એન્યુઅલ ડે કર્યો અને ફેબ્રુઆરીમાં એન્યુઅલ ડે કર્યો અને માત્ર અઠવાડિયાની અંદર કોરોના આવ્યો અને 9 જ મહિનાની અંદર અમને કોરોનાએ અમારી શાળા બંધ કરવા માટે મજબૂર કર્યા. એટલે 9 મહિનાની અંદર અમારી જર્ની અટકી ગઈ અને પછી તો 1.5 વર્ષ સુધી અમે ચાલુ ના કરી શક્યા કારણ કે અમે ઓનલાઈન એજ્યુકેશનમાં માનતા નહોતા. એટલે એમ થતું કે આમાંથી કેટલા બાળકો પાછા આવશે, કેટલા શિક્ષકો પાછા આવશે, એ સતત પ્રશ્ન હતો.
અને આ 9 મહિનામાં સાચું કહું ને તો અમારા આજીવિકાના પ્રશ્નો હતા, કારણ કે અમે લોકો મુંબઈ છોડીને અહીંયા આવ્યા હતા અને એક એવો વિચાર લઈને કે જેમાં લોકોને સામાન્ય રીતે વિશ્વાસ આવવો ખૂબ અઘરો હતો. એટલે ઘરમાં પણ બધાને ગમે તેમ સમજાવી મનાવીને અહીંયા આવ્યા, પણ પછી જ્યારે કોરોનાનો સમય આવ્યો તો અમારી ઉપર પણ પ્રેશર હતું કે પાછા આવી જાઓ. પણ એ જે સમય હતો એમાં હું એમ નહીં કહું કે એમાં અમને તકલીફ પડી, પણ હા, એ સમયે અમને સંપૂર્ણ ઘડી દીધા. એવી રીતે ઘડી દીધા કે મને ઘણા લોકો એવા મળ્યા કે જેમણે મને ખૂબ પ્રોત્સાહિત કરી. અને મને ખાસ કરીને યાદ છે એક વ્યક્તિ કે જેઓ મને મળ્યા, એમનું નામ હતું પ્રતીકભાઈ, અને એમણે મને એક વાત કીધી કે મુક્તિબેન, કોઈ પણ શરૂઆત કરશો ને તો એકવાર ઉઠશો, પછી એવા પછડાશો ને કે એ પછડાટ પછી જો પાછા ઊભા થવાની હિંમત કરી તો તમે એ શરૂઆતને ટકાવી શકશો. અને કોરોનાએ અમને એ પછડાટ આપી, અને જે પછડાટ આપીને એના પછી એવું થયું જાય સર કે અચાનક જ મારે ક્યાંય જવું ના પડ્યું, અચાનક જ લોકો અમારા ત્યાં આવવા લાગ્યા ઇન્ક્વાયરી માટે. અને પછી જે વાલીઓ આવ્યા એ મોટા ભાગે ડોક્ટર, એડવોકેટ, પ્રોફેસર, મોટા મોટા બિઝનેસમેન હતા. અને મને ખબર પડી કે હવે મારા વિચારને સમજીને સામેથી લોકો આવી રહ્યા છે, કારણ કે કોરોનાનો એક ફાયદો એ પણ થયો કે લોકો ખરેખર જીવન શું છે એ સમજી શક્યા, આપણી ભારતીયતા સાથે જોડાઈ શક્યા. જેમ કે કોરોનામાં આયુર્વેદે ખૂબ બૂમિંગમાં આવી ગયું કે આયુર્વેદ સાથે લોકો જોડાવા લાગ્યા, યોગા સાથે લોકો જોડાવા લાગ્યા, સ્વાસ્થ્યનું મહત્વ સમજવા લાગ્યા. એમ શિક્ષણમાં પણ આપણી ગુરુકુલ પ્રથા શું છે એ લોકો સમજી શક્યા. અને પછી જે અમારી સાથે વર્ગ આવ્યો ને એવો વર્ગ આવ્યો કે જેણે મને ખૂબ હિંમત આપી. એટલે એ જે પછડાટ હતી ને એને મને એટલી બધી ઘડી દીધી કે એના પછી હવે કોઈ પણ પછડાટ આવે તો અમને અઘરી નથી લાગતી. અને એ સમયમાં અમે જે ટકી ગયા અને પછી જે અમે અમારા ગુરુકુલને પાછું ઊભું થતા જોયું છે, અને મને એ કહેતા આનંદ થાય છે કે પહેલી બેચમાં જે 13 બાળકો મારી પાસે હતા ને એ કોરોના પછી એમાંથી 9 બાળકો પાછા આવે, એટલે 9 બાળકો આવે અને બીજા જોડાયા. એમ કરીને કોરોના પછીની મારી બેચમાં ટોટલ 25 બાળકો હતા. અને જે વાલીઓ હતા એ પણ ખૂબ જ સમજુ અને મારી આ પ્રથાને સંપૂર્ણપણે સમજી વિચારીને મારી સાથે જોડાયેલા હતા. અને હા, સૌથી આનંદની બાબત એ છે કે મારા શિક્ષકો મારી પાસે હેમખેમ પાછા આવ્યા, કારણ કે એમની પાસે ખૂબ બધા વિકલ્પો હતા કોરોનામાં મને છોડીને જવા માટે, પણ એમનો પ્રેમ હતો કે આ પ્રથા પ્રત્યેનો એમનો વિશ્વાસ હતો જે એમને ખેંચીને પાછો અમારા સુધી લઈ આવ્યો. એટલે હા, મતલબ તકલીફોમાં આના સિવાય જે બીજી તકલીફો આવી ને એ આવી કે પછી તો એમ થઈ ગયું કે હવે આપણી સિસ્ટમ જે છે એમાં બધાને ફેથ છે, પ્રથા કાર્ય કરી રહી છે, આપણને હવે કોઈને સમજાવવાની જરૂર નથી, આ બધો વિશ્વાસ હતો. પણ એની સાથે પછી જે પ્રશ્ન આવે ને એમ આવે કે બાળકો ધીમે ધીમે મોટા થતા હતા. એટલે મોટા થવા લાગ્યા એટલે ક્યારેક એવું થતું કે કોઈ ટ્રાન્સફરેબલ જોબ વાળા મારી પાસે છે, એમને બીજે જવું પડે છે. હા, ઓપન સ્કૂલિંગમાં એ વિકલ્પ છે કે બાળકની જે ઉંમર છે એ પ્રમાણે જે તે શાળામાં એને પ્રવેશ આપવો જ રહ્યો. પણ જે લોકો આ વસ્તુ ના સમજી શકતા હોય એ લોકો પછી એવા પ્રશ્નો કરવા લાગ્યા કે અમારા બાળકને બીજે જવું હોય તો તમે તો કોઈ દસ્તાવેજ આપતા નથી, તો એ કેમ શક્ય બનશે. એટલે પછી એલસી ને લઈને આવા બધા પ્રશ્નો ઊભા થયા. તો એમાંથી પછી અમને પ્રેરણા એક એવી મળી કે જો આ પ્રશ્નો આવે છે તો આનું સોલ્યુશન પણ હશે. એટલે અમે પછી માન્યતાની એમાં પડ્યા કે હવે આપણા ગુરુકુલને માન્યતા તરફ લઈ જવું હોય તો આપણે શું કરવું. અને એની પહેલા અમને એ ખબર પડી કે જો અમને માન્યતા તરફ જવું હશે તો અમને આ ગુરુકુલને મોટી જગ્યા ઉપર પ્રસ્થાપિત કરવું પડશે. તો જગ્યા એટલે કઈ, તમને યાદ હોય તો તમને પૂછવા આવી હતી કે જયેશભાઈ, હા, કે તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં હું મારું ગુરુકુલ ચાલુ કરી શકું, કે કોઈ એવી પડતર જગ્યા જે અમારા ટ્રસ્ટને મળી શકે. પણ મારે એ પણ 100% ઉલ્લેખ કરવો છે કે એક એવા સજ્જન કે જેમની સામે હું ખાલી એમને ગઈ અને મેં કીધું કે સર મારે તમને મળવું છે, અને એમને હું એમ જ પૂછવા ગઈ હતી કે તમારું જે આ ટ્રસ્ટ છે એનું જે આ રમણીય વાતાવરણ છે, આવા જ વાતાવરણ વાળી બીજી કોઈ જગ્યા તમને ખબર છે. અને હું ભુજમાં એમને મળી, એમને મને એમ કીધું કે આજે 1 એપ્રિલ છે અને કે આજે તમે મને મળવા આવ્યા છો, કાલે તમે મારી ઓફિસે કુકમાં આવો, આપણે ત્યાં બેસીએ અને આપણે કંઈક કરીએ. અને હું ત્યાં ગઈ અને એમને મારી સામે આખો મેપ મૂકી દીધો એમની જગ્યાનો, અને એમણે મને એમ કીધું કે આટલી જગ્યા છે, તમે બોલો આમાંથી કઈ તમને જોઈએ છે. અને અમે ત્યાં એમને મળવા ગયેલા 3 જણા, અમે એકબીજાને પિંચ કરીએ રીતસર કે આવું કોઈ ખરેખર આપણને જગ્યા આપી શકે. અને અમારા માટે સપનું હતું, કારણ કે કોઈને પોતાની જગ્યા કોઈને આપી, અમારે એમની સાથે કોઈ એટલી બધી ઓળખાણ નથી, એ મને એટલું જાણતા નથી, મારો ઇતિહાસ એમને નથી ખબર, ખાલી એક વિચાર અને એ વિચારનો એમનો વિશ્વાસ કે એમણે અમને જગ્યા આપવાની તૈયારી બતાવી. એ જે સજ્જન છે એમનું નામ છે ડોક્ટર મનોજભાઈ સોલંકી, જે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ચલાવે છે કુકમાં.
એમના જ સંકુલમાં અમારું ગુરુકુલ અત્યારે કાર્યરત છે અને એમણે ખૂબ સુંદર વાત કરી. એમણે મને એમ કીધું કે હું ખાલી તમને મદદ નથી કરી રહ્યો, મને તમારી પણ જરૂર છે, કારણ કે હું મારા ટ્રસ્ટમાં જે પણ પ્રકલ્પ ચલાવું છું એ દરેક પ્રકલ્પને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે મને પણ એક ગુરુકુલ જોઈએ છે. પણ હું અહીંયા ગુરુકુલ બનાવી દઉં અને પછી હું માણસોને શોધવા નીકળું કે આ ગુરુકુલને કોણ ચલાવી શકે, એના કરતાં તમે ચલાવો જ છો તો હું તમને જ ગુરુકુલ આપું તો મને માણસને ટ્રેન કરવાનો આખો વિષય નીકળી જાય. એટલે એમણે મને એમ કીધું કે બેન, આમાં ખાલી તમારો ફાયદો નથી, આમાં ફાયદો મારો પણ છે કે એમના ત્યાં જે ખેતી છે ઓર્ગેનિક, મતલબ સજીવ ખેતીની વાતો છે, ગૌ આધારિત ખેતીની વાતો છે, ગૌપાલન છે, ગૌ ઉદ્યોગ છે, કે એની સાથે જોડાયેલા ગ્રામોદ્યોગ જેમાં લુહારી કામ, સુથારી કામ, કડિયા કામ, ગોબર કામ, ત્યાં અલગ અલગ ખાતર બને છે કે લીપણ બને છે કે આયુર્વેદિક રિલેટેડ પંચગવ્યના પ્રોડક્ટ્સ બને છે. આ બધું કે મારે જો આગળની પેઢી સુધી લઈ જવું હશે તો મને પણ બાળકો જોઈએ છે. એટલે અમે ત્યાં ગયા ને એમાં ફાયદો એ થયો કે મારે જે શીખવવું હતું ને એ બધા જ પ્રકલ્પ ત્યાં ઉપલબ્ધ હતા અને એમને જે બાળકો જોઈતા હતા એ મારી પાસે હતા. એટલે આપે જે શિક્ષણમાં માન્યતા મેળવી તમારા, એની થોડીક વાત કરો કે હવે તમે માન્ય છો. હા, એટલે એ મને ખાસ ખુશી છે એ કહેવા માટે, કારણ કે હું કોઈને પણ પૂછવા જતી ને, કોઈ પણ બીજા આવા ગુરુકુલ ચાલતા હોય એમને કે તમે તમારા બાળકોને ક્યાં રજીસ્ટર કરો છો, તો મને એવા જવાબ મળતા કે બેન હવે આપણને તો કોઈ માન્યતા આપે નહીં, એટલે અમારી આજુબાજુ કોઈ બીજી શાળા ચાલી હોય ને ત્યાં અમે અમારા બાળકોને રજીસ્ટર કરીએ અને એ બાળકો ખાલી ગુરુકુલમાં આવે ને અમે એમને ભણાવીએ. એટલે મેં કીધું યાર આવું તો હું સેટિંગ નહીં કરી શકું, એટલે મારે માન્યતા જોઈએ છે. એટલે પછી માન્યતાની જે પ્રોસિજર હતી એમાં જરૂરી જેટલા દસ્તાવેજ હતા એ બધા દસ્તાવેજ હું મેળવી શકું એમ હતી. અને ઘણા બધા દસ્તાવેજ મનોજભાઈ પાસે હતા જ, જમીનને લઈને કે બાંધકામને લઈને કે, અને એ પણ મારે તમને ખાસ કહેવું છે કે હું ત્યાં ગઈ ને એમણે મને જમીન આપી અને એમણે મને એમ કીધું કે તમને બાંધકામ કયા પ્રકારનું જોઈએ છે, અને મેં કીધું મને કુદરતી બાંધકામ જોઈએ છે કે મારું બાળક અંદર હોય ને તો પણ એ કુદરત સાથે જોડાયેલું હોવું જોઈએ, એટલે મને કઈ સિમેન્ટ કોન્ક્રીટ નથી જોઈતું. એટલે ગાયનું ગોબર, માટી, ચૂનો, જીપ્સમ, આનાથી જ લીપણ છે, એની જ બ્રિક્સ છે, નીચે ગાયનું ગોબર છે, ઉપર ચોખાની પરાળ છે, દેશી નળિયા છે. મતલબ અમારા ત્યાં તમે આવો તો તમને એકચ્યુઅલી ગામડું શું હોય એની અનુભૂતિ તમે કરી શકો અને તમને એવું લાગે કે ના ગુરુકુલ છે, જ્યાં અમે કોઈ જ કન્સ્ટ્રક્શન એવું હાઈફાઈ નથી કર્યું, પણ હા અમારા બારી દરવાજા કોતરણી વાળા છે. મતલબ એમાં જે મહેનત કરી ને એવી મહેનત કરી કે અમે અમારું જે શિક્ષણ પ્રથાને ઉજાગર કરવા માંગતા હતા, આજે ગુરુકુલ છે તો ગુરુકુલ આપણા માટે નવી બાબત નથી. આપણા ભારતમાં 5 લાખ ગુરુકુલ ચાલતા જ્યારે આપણે વિશ્વગુરુ હતા, પણ અંગ્રેજોને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ આ ભારતના નાગરિકોને ગુલામ કરવા હશે તો આપણે કેવી રીતે કરી શકશું, તો મેકેલોએ એમને કીધું કે ભાઈ જો આ આપણને શક્ય બનાવવું હોય તો આપણે ભારતની ગુરુકુલ પ્રથાને નષ્ટ કરવી પડશે, તો આ લોકો આપણા ગુલામ બનશે. એટલે જે ગુરુકુલને એ વખતે નષ્ટ કર્યા હતા એને જ અમે નવપલ્લવિત કરી રહ્યા હતા, તો એના માટે જરૂરી જગ્યા પણ અમને જોઈતી હતી, એવી જ ઊભી થઈ. અને હુબહુ મારા સપનામાં મેં જે વિચાર્યું હતું ને જયેશભાઈ, એવું ને એવું સીન મેં ત્યાં જોયું. અને ત્યારે મેં મારા હથિયારો એવી રીતે મૂકી દીધા કે મને હવે એટલું ખબર પડી ગઈ છે કે મને આ કાર્ય માટે ખાલી નિમિત્ત કરવામાં આવી હતી અને હું આ વિચાર એક લઈને આવી, એટલું મારું કાર્ય હતું. હવે આ વિચાર કુદરતને જરૂરી લાગ્યો છે એટલે એને કુદરત ટકાવશે. અને જ્યારે સર્ટિફિકેટ જે માન્યતાનો ત્યાં લઈ ગયો, એટલે એ જ, એટલે પછી શું થયું કે અમારી પાસે જે સર્ટિફિકેટ્સ હતા ને, એટલે એના લીધે અમારા ત્યાં જે અમે ત્યાં પ્રેઝન્ટ કર્યા સર્ટિફિકેટ એ બધા જ માન્ય હતા. પણ વિચાર ક્યાં અટકતો હતો કે અમારા ત્યાં કોઈ બોર્ડનું અફિલિએશન નથી કે બાળકને ઈચ્છા થાય બોર્ડના પુસ્તકી ભણી શકે છે. અમારા ત્યાં માધ્યમ પણ એવું છે કે બાળકો નક્કી કરે ને કયા માધ્યમના પુસ્તકો ભણવા છે. અમારા ત્યાં કોઈ પરીક્ષાઓ નથી, પણ હા બીજું બધું જ જરૂરી અમારા ત્યાં છે. અને પછી જ્યારે અમારા ત્યાં ઇન્સ્પેક્શન આવ્યા, એ લોકોએ અમારી વસ્તુઓ જોઈ, એમાં ઘણી બધી વસ્તુઓની અમારી પાસેથી બાંયધરી લીધી જે અમે આપી એમને. અને અમારી શિક્ષણ પ્રથા અમે જે કાર્ય કરી રહ્યા છે એમાં અમારી સાથે જોડાયેલા વાલીઓ છે એમને પણ બાંયધરી આપી કે અમે આમાં સમજી વિચારીને જોડાયેલા છે, અમને કોઈ જોર જબરદસ્તી આમાં નથી જોડાયેલા. એટલે બધી જ કાર્યવાહી થઈ, એના બાદ અમને અપ્રુવલ મળ્યું અને અત્યારે 8મા ધોરણ સુધીની આપણને સરકારની માન્યતા મળી ગઈ છે. આટલો ભાગ આપણે કટ કરીએ. પછી આપણે જે વાત કરી બાંહેધરીની મળી ગઈ છે તમને. હવે તમે મારી સાથે આની ઇન્ટરવ્યુની તૈયારી કરતા હતા ને ત્યારે તમે મને કીધું ઘણી વખત તો તમારે ત્યાં તૈયાર થયેલું બાળક છે ને એ સામાન્ય નિશાળમાં 1 વર્ષમાં 1 ધોરણ પાસ કરે, પણ એ એટલું હોશિયાર થઈ જાય છે કે ઘણીવાર 1 વર્ષમાં 2-3 ધોરણ પાસ કરી શકે, એટલું તૈયાર થઈ જાય. એ વાત સાચી છે? હા હા,
અમારા ત્યાં બાળકોને જ્યારે અમે પુસ્તક આપીએ છીએ તો એના માટે તો એક પુસ્તક એટલે એ રમતની વાત થઈ જાય છે. એટલે એકવાર પુસ્તક ખુલે છે તો એ બંધ ના થાય ત્યાં સુધી એની પાછળ જ હોય છે. એમને કેવું પડે કે બેટા હવે ચાલ ઊભો થા, જમી લે, ચાલ જમી લે. એમને એટલી બધી ઈચ્છા છે નવું શીખવાની, કારણ કે એમને પરીક્ષાઓનો ભાર નથી. એ જે શીખે છે ને એ જીવન માટે શીખે છે. એટલે આ જ વર્ષમાં હું તમને કહું તો અમારી સાથે એગ્રોસેલના ફાઉન્ડર કહી શકાય દીપેશભાઈ, એમના પૌત્ર અને પૌત્રી અમારી શાળામાં ભણે છે. હવે કાકાના જે વિચારો છે એના પરિવાર એટલું સારી રીતે અપનાવી શક્યું છે કે એમના જીવનમાં આપણે એ જોઈ શકાય. અને જ્યારે એમના પુત્રવધુ છે શિવાની બેન, એમની દીકરીને મારા ત્યાં મૂકવા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમને મારી પાસે શું અપેક્ષા છે. તમે બહુ સહજતાથી મને કહ્યું કે મુક્તિબેન, મારું બાળક છે ને એ સારું ગુજરાતી બોલતા શીખવું જોઈએ, એના માટે કે હું તમને સોંપું છું અને મને એને બર્ડન નથી આપવું. એટલે એ દીકરી અમારા ત્યાં આવીને એના પછી લગભગ 3-4 મહિના એ ખાલી રમી છે. એને એના મમ્મી એમને સામેથી કહેતા કે એને ભણાવતા નહીં, એને ક્લાસમાં નહીં બેસાડતા, એને ખાલી મુક્તપણે એના જીવનને જીવવા દો, કે તમે એને મુક્તપણે જીવવા દો. અને એ મને ખબર છે કે એને જે શીખવું છે એ શીખી લેશે. તો એની સાથે શું થયું કે આ વર્ષની શરૂઆતમાં એ દીકરીને જ્યારે અમે પુસ્તકો આપ્યા તો એ ગયા વર્ષે અમારી સાથે હતી, એટલે એને ફ્રીડમને 100% અનુભવી લીધેલી હતી. એટલે શું થયું કે જ્યારે આ વર્ષના એને પુસ્તક મળ્યા ને તો એક જ મહિનામાં એને આ વર્ષનું એટલે 3rd સ્ટાન્ડર્ડનું એને બધા પુસ્તકો પૂરા કરી નાખ્યા એક જ મહિનામાં. પછી અમે એને બીજા વર્ષના પુસ્તકો આપ્યા, મતલબ 4th સ્ટાન્ડર્ડના આપ્યા, તો એ પણ પૂરા થઈ ગયા. એવી રીતે અમારી સાથે બીજા બાળકો છે જે બીજી શાળાઓમાંથી આવ્યા છે, એમાં અમુક બાળકો ખૂબ હોશિયાર છે. હવે અમારા બાળકોએ એમની લેવલે જ છે, જે પહેલેથી અમારી સાથે છે એ લોકોને તો અમને મહેનત જ નથી કરવી પડતી, બધા સેલ્ફ મોટિવેટેડ છે શીખવા માટે. તો બીજા ઘણા બાળકો, મતલબ દરેકના નામો તો હું નહીં લઈ શકું, પણ મારા જે સિનિયર બેચ છે કે અમારા જે મોટા બાળકો જે સેલ્ફ લર્નિંગ મોડમાં ઓલરેડી આવી ગયા છે, એ કોઈને હવે શિક્ષકોની જરૂર જ નથી. એ એની રીતે શીખતા હોય કે અટકે તો અમારી પાસે આવે. બાકી એ લોકો આ વર્ષમાં મારા લગભગ બધા જ બાળકો 2 થી 3 ધોરણ એક જ વર્ષમાં પાસ કરી શક્યા છે. 36 બાળકો છે. 36 બાળકો આપણી પાસે નમૂનારૂપ છે કે આપણે દેખાડી શકીએ. હવે છે ને આપણે શરૂઆતથી એક ચમત્કારની વાત કરી રહ્યા છે, ખૂબ આનંદની, સામાજિક મોટા ચમત્કારની ઘટનાની વાત છે. કારણ કે જુઓ તો 36 બાળકો છે અને 36 તો 72 કુટુંબોને ડાયરેક્ટલી લાગુ પડે એવી છે, પણ છતાં આ ચમત્કાર એવો છે કે જો એને ડુપ્લિકેટ કરી શકીએ તો બહુ મોટી ઘટના થાય. તો તમે જે જુદું કરો છો ને એ થોડાક વધારે મને સમજાવો કે ધારો કે છોકરું તમારી પાસે 5 વર્ષનું આવ્યું તો તમે એ કેવી રીતે ભણશે, પ્રક્રિયા શું છે? અમારી પાસે જે પણ બાળક આવે છે તો મેં કીધું એમ 3 સિદ્ધાંતો અમારા આખા દિવસમાં એમના ઉપર લાગુ પડે છે. આના સિવાય બાળક આવે ને એટલે સૌ પ્રથમ પ્રકૃતિ મંદિરમાં જાય છે અને ત્યાં જઈ અને દરેક તત્વોના દર્શન કરે છે. સામે જ અમે છે ને એક અરીસો રાખ્યો છે, એટલે જ્યારે બાળક આવે ને એટલે પોતાની જાતના દર્શન કરે અને એ અનુભૂતિ કરી શકે કે મારી આજુબાજુના કોઈ તત્વને મારે હેરાન નથી કરવા અને મારી અંદરનું જે તત્વ છે એને તો મારે હેરાન નથી જ કરવું. એટલે એના લીધે શું થાય છે કે એ બાળક પોતાની ખુશીને મહેસૂસ કરે છે અને એનો એ જર્નીમાં ઉતરે છે કે મને ખુશ રહેવું છે અને બીજાને ખુશ રાખવા છે. આ પ્રક્રિયા પછી એ લોકો યજ્ઞ કરવા જાય છે. 1/2 કલાકનું યજ્ઞ હોય છે. યજ્ઞ મારા દરેક બાળકો એનું સાયન્ટિફિક મહત્વ સમજીને કરે છે અને અમારા હરેક બાળક ખૂબ સારી રીતે યજ્ઞના દરેક શ્લોક બોલી શકે છે અને ખૂબ સારી રીતે યજ્ઞ પતાવ્યા પછી એ લોકોને જીવનના પાઠો પીરસવામાં આવે છે. એમને પાઠ પીરસતા પહેલા એમને મેડિટેશન પણ કરાવવામાં આવે. એ લોકો એકાગ્ર થાય, આખા દિવસની જર્ની માટે તૈયાર થાય, પછી અમે એમને જીવનના પાઠો આપીએ. અમારે ત્યાં છે ને વીકલી મોડ્યુલ હોય, મતલબ અઠવાડિયાની અલગ અલગ થીમ હોય. જેમ કે ગયા અઠવાડિયાની અમારી થીમ હતી સચ્ચાઈ, આ અઠવાડિયાની અમારી થીમ છે માતૃભાષા. તો જે થીમ હોય ને એના રિલેટેડ બધા કાર્યો ચાલે, એટલે એના રિલેટેડ અમે એમને વાતો કહીએ, એના રિલેટેડ વાર્તાઓ થાય, કવિતાઓ થાય, એમ એ લોકો પોતપોતાના અનુભવો કે જેમ કે હું તમને કહું તો અમારો ગઈ વખતનો સચ્ચાઈનો જ્યારે વિષય ચાલતો હોય મેં બાળકોને કીધું કે આપણે સચ્ચાઈને જીવનમાં અપનાવી છે, તો ચલો હવે આ 4 થી 14 વર્ષના બાળકો છે, મેં એમને એવી એક્ટિવિટી આપી કે આપણે બધા જ બેઠા છે, હવે તમે લોકો બધા જ વારાફરતી ઊભા થઈ અને તમારાથી અત્યાર સુધીના જીવનમાં શું ખોટું થઈ ગયું છે એની કબૂલાત કરો. અને તમે માનશો નહીં સર, આ 4 થી 14 વર્ષના બાળક બધા વારાફરતી ઊભા થયા અને અમે એટલી સહજતાથી એમનાથી થઈ ગયેલી ભૂલોની કબૂલાત કરી અને 2-4 બાળકો તો બોલતા બોલતા રડી પડ્યા કે અમારાથી અમારા મમ્મી પપ્પાની વાત નથી સંભળાતી. એનો અહેસાસ એમને થયો કે અમારાથી ખોટું થઈ જાય છે. અને જે રડ્યા ને એના પછી અમે પૂછ્યું કે તમે રડો છો તો હવે તમે શું કરશો?
તો તરત જ એમણે કીધું કે હવે અમે આ કાર્ય નહીં કરીએ, હવે અમે સુધરી જશું. અને એના પછી મેં એમને બીજું ટાસ્ક આપ્યું કે હવે જ્યારે તમે તમારી ભૂલોની કબૂલાત કરો છો તો તમે બીજાનું શું સારું છે એની પણ કબૂલાત કરો. કારણ કે આજે સમાજમાં જે ખૂટી રહ્યું છે ને આ જ ખૂટે છે સર, કે આપણે બીજાનું સારું ને પોતાનું ખરાબ નથી જોઈ શકતા. અને આ પ્રક્રિયામાં જ્યારે અમે અમારા બાળકોને ઉતાર્યા તો અમને ખબર પડી કે સચ્ચાઈ શું છે ને એમને અનુભવી અને જીવનમાં એમ ઉતારી દીધી કે આપણે નાના હતા આપણને કેમ કહેતા કે ખોટું બોલવું એ પાપ છે, એ વસ્તુ આપણે પોતે અનુભવી લીધી અને મારા બાળકો આમાંથી બહાર નીકળી ગયા. અને એના પછી શું થયું કે હમણાં માતૃભાષા દિવસની ઉજવણી અમે કરવાના છે આવતીકાલે, અને આખું વીક જ અમારું એની ઉપર છે. તો માતૃભાષા શું છે, આજે આપણે કેમ કે ભાઈ ફાકડું અંગ્રેજી આવડે ને તો આપણે બહુ ખુશ થઈ જઈએ કે બીજા ઉપર વટ પડે, પણ અમારા બાળકોનું જે પ્રભુત્વ છે માતૃભાષા ઉપર એનાથી અમારા બાળકો બીજા કરતા અલગ પડે છે. એટલે અમે એ બાળકોને સમજાવીએ છીએ અને એમના થકી અમારા વિચારો તમે કીધું ને એમ દરેક સુધી પહોંચે છે. તો અમે જે જુદું કરીએ છીએ ને એ કરીએ છીએ અમે બાળકોને જીવન માટે તૈયાર કરીએ છીએ, ખાલી પરીક્ષાઓ માટે નથી કરતા. એમનો જે એકેડેમિક્સનો પાર્ટ છે ને એ અમારા આખા દિવસમાં ખાલી 2 કલાક માટે હોય છે ને એમાં એમને છૂટ આપવામાં આવે છે. અમારા ત્યાં ધોરણ પ્રમાણે ક્લાસ નથી, અમારા ત્યાં વિષય પ્રમાણે ક્લાસ છે. જેમ કે ગણિતનો એક ક્લાસ છે, એક ભાષાનો છે, એક સાયન્સનો છે, પરફોર્મિંગ આર્ટ્સ, ક્રિએટિવ આર્ટ્સ, સોશિયલ સાયન્સ, એમ અલગ અલગ લેબ છે. એ દરેકની અંદર એના તજજ્ઞ બેઠા હોય છે અને અમારું બાળક નક્કી કરે છે કે એના અંદર જઈ અને કોની પાસેથી શું શીખવું છે. એટલે એને કયા સમયે શું શીખવું છે એનું એટલું સુંદર રીતે એના મગજમાં આયોજન હોય છે કે એ આવે છે ને પછી એના સંપૂર્ણ સમયની 1 પણ સેકન્ડ આ બાળકો વેસ્ટ નથી કરતા. અને ત્યાં આવી અને એ લોકો જે શીખે છે એ પોતે શીખી અને બીજાને પણ શીખવાડી શકે છે. અમે એ પણ અનુભૂતિ કરી કે અમારા ત્યાં જે મોટા બાળકો છે એ એટલા બધા તૈયાર છે કે અમારા નાના બાળકો જ્યારે અમારી સાથે જોડાય છે ને ત્યારે એમને અમારી જરૂર નથી હોતી, અમારા મોટા બાળકો જ એમને સાચવી લે છે અને એમને શીખવાડે છે. એટલે હવે ધીમે ધીમે અમે એવા મોડમાં આવી રહ્યા છે કે અમારા ત્યાં શિક્ષકો અને અમે કોઈ ના હોય અને ગુરુકુલ ચાલવું જોઈએ, મતલબ સેલ્ફ રનિંગ મોડમાં આને લઈ આવવું હોય તો અમારા જ બાળકો મેનેજમેન્ટ કરવા જોઈએ, એ લોકો શિક્ષકો હોવા જોઈએ અને એ જ વિદ્યાર્થીઓ હોવા જોઈએ. તો હવે અમે એ પ્રોસેસમાં આવી ગયા છે. તમે જેમ કીધું 36 બાળકો, તો અમે જે એમની ઉપર કામ કરી રહ્યા છે ને, હવે તમે કીધું કે આવું તમે વહેલા કર્યું હોત તો એ અફસોસ અમને પણ હતો કે અમને પણ જો આવી શાળામાં મળી હોત તો હું એ વસ્તુની કબૂલાત કરું છું કે હું બહુ સારી ડાન્સર કે સિંગર હોત. પણ આપણે કેમ હતું કે ના તમે બોર્ડમાં છો, તમને 10માં નંબર લઈ આવો છે, 12માં નંબર લઈ આવો છે, આવું કોઈ પ્રેશર ઘરેથી ન હતું. પણ આપણે સ્વીકારી લીધું હતું સોસાયટલ પ્રેશરમાં કે ના 10મું આવે ને એટલે આ બધું ના કરાય, મૂકી ખાલી ચોપડામાં જ રહેવું પડે, થોથા સાથે જ માથા મારવા પડે. પણ આ બાળકો જે છે ને એને અમે એવી રીતે જોયા કે એ લોકો પોતાની અંદરની શક્તિઓ ખીલવી રહ્યા છે. અમે એમને એક એવો માહોલ આપી રહ્યા છે સર. અમે એમને શું આપી રહ્યા છે તો અમે એમને એવો માહોલ આપી રહ્યા છે જ્યાં એ લોકો એની રીતે ખીલી શકે છે. આજે કોઈ પણ બીજ છે, બાળક તો બીજ સમાન જ છે. એને તમે જમીનની અંદર નાખશો તો એને કઈ દિશામાં ઉગવું એ તો બીજ જ નક્કી કરે ને સર. તમે એને બાંધીને રાખશો તો એ જો એને આડું ઉગવું હશે તો એ આડું જ ઉગવાનું છે. એટલે અમે એવી રીતે છે કે આપણે આ બાળકો છે એ બીજ સમાન છે, એની રીતે ઉગી રહ્યા છે તો આપણે એને પ્રોટેક્ટ કરવાના છે એવી રીતે કે બહારના દબાણમાં બાળકો ક્યાંય મુરઝાઈ ના જાય. બાકી સર અમે એ વસ્તુને અનુભવી છે અમારા ગુરુકુલમાં કે આ બાળકો એની નક્કી કરેલા ધ્યેય સુધી એની જાતે પહોંચવાના છે. એના માટે એમને અમારી જરૂર નથી, એમને અમારી જરૂર જીવનના પાઠો માટે છે, શું સારું ને શું ખોટું એ સમજવા માટે છે. એમને અમારી જરૂર છે ને એમની સેફટી માટે, હેલ્થ માટે, આ બધા માટે છે. અને અમે આ બધા જ પાઠો એ લોકોને આપી રહ્યા છે. અને આના ઉપરાંત અમે અમારા બાળકોને દર ગુરુવારે ફિલ્ડ ટ્રીપ લઈ જઈએ છીએ. અમારા ત્યાં જે પણ ભણાવવામાં આવે છે ને એ નરી આંખે જોઈને ભણાવવામાં આવે છે. અમે દર શુક્રવારે અમારા ત્યાં એક્સપર્ટ આવે છે. અમારા ત્યાં દરેક વસ્તુ સિવાય જેમ કે સંગીત છે, નૃત્ય છે, ડ્રામા છે, ડ્રોઈંગ છે, સ્પોર્ટ્સ છે, મલખમ છે, આ દરેક વસ્તુ શીખવામાં આવે છે. ઘોડે સવારી છે, ટ્રેકિંગ છે, આ બધી જ ત્યાં વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો આ બધું અમે એટલા માટે શીખવીએ છીએ કે જ્યારે એની પાસે અનેક વિકલ્પ છે ને તો બાળક નક્કી કરી શકે કે એને આમાંથી કઈ દિશામાં આગળ વધવું છે. જે વાત કરી કે શરૂઆતમાં 13 જણા અને 13 જણામાંથી ધીરે ધીરે 36, તો એક માણસ, એક સ્ટુડન્ટ, એ તમારી એક સ્ટોરી એના વિશે વાત કરો. એટલે મેં કીધું એમ કે એક વખત અમે લોકો જતા હતા અમારા બાળકોને ફિલ્ડ ટ્રીપ પર લઈને, અને અમારું ટ્રાન્સપોર્ટેશનનું વીક હતું તો અમે લોકો એમને બસ સ્ટોપ બતાવવા લઈ જતા હતા, રેલવે સ્ટેશન, એરપોર્ટ. અને એમાં એવું થયું કે અમારા બાળકોને અમારો એવો ઓબ્જેક્ટિવ હતો કે એ લોકો દરેક વ્હીકલના ટાયર્સ કાઉન્ટ કરે તો એમને મેથ્સ પણ આવડી જાય.
તો રસ્તામાં જતા જતા અમે બાળકોને કહેતા હતા, જુઓ તો આ વ્હીકલના કેટલા ટાયર છે, આના કેટલા છે, આનું શું છે, આ વ્હીકલનો શું ઉપયોગ થાય. તો આ જ્યારે પ્રક્રિયા ચાલતી હતી તો મારી એક દીકરી ખૂબ ઉદાસ હતી. તો અમને એમ થયું કે આ કેમ આવી ઉદાસ લાગે છે. એટલે મેં એને સહજ રીતે પૂછ્યું કે શું થયું બેટા, તું કેમ કાંઈ બોલતી નથી. એટલે એને સહજતાથી જ એમ પૂછી લીધું અમને કે મેડમ તમે બધા ટાયર કાઉન્ટ કરાવો છો ને લઈ જાઓ છો, એ બધું તો ઠીક છે, પણ કે મને પ્રશ્ન એવો છે કે દરેક ટાયરનો કલર કાળો કેમ છે. અને ત્યારે અમને અચાનક જ સ્ટ્રાઇક થયું કે આ શું. આપણે તો ક્યારે વિચાર્યું જ નથી કે ટાયરનો બીજો કલર પણ હોઈ શકે. આપણે તો સ્વીકારી લીધું કે ટાયરનો કલર કાળો જ હોય, પણ આ બાળ માનસમાં તો એ પ્રશ્ન છે કે આ બધા ટાયરનો કલર કાળો કેમ છે. એના પછી એવું થયું કે એકવાર હું મારા દીકરા સાથે જ વાર્તાલાપ કરતી હતી અને મેં એને કીધું કે બેટા આપણું નેશનલ ફ્લાવર છે ને એ કમળ છે અને નેશનલ ફ્રૂટ છે એ મેંગો છે, આ બધી વાર્તાઓ હું કરતી હતી. એટલે એણે મને સીધું જ એમ પૂછ્યું કે મમ્મા નક્કી કોણે કર્યું અને ક્યારે કર્યું અને કયા બેઝ ઉપર કર્યું. અને મને એમ થઈ ગયું કે આ શું. આપણે તો શું કરતા કે ભાઈ આ વસ્તુ આપણે એટલે ગોખતા કે આ ગોખી નાખો તો 1 માર્ક્સ પાક્કો, ખાલી જગ્યા સાચી પડશે. એટલે આપણે તો ગોખતા રહ્યા, આપણે ક્યારે વિચાર જ ના કર્યો કે આ કેવી રીતે થયું, કોણે કર્યું, શું કામ આ જ ફ્રૂટ થયું કે શું કામ આ જ ફળ થયું. પણ આ બાળકો એમને પ્રશ્નો પૂછ્યા ને ત્યારે એમની સાથે રહી અને એમના પ્રશ્નોના જવાબો શોધવામાં અમે એમની સાથે શીખતા ગયા. એટલે અમારા વાલીઓ કોઈ મને પૂછે કે તમે બાળકોને શું શીખવો છો, તો એમને સહજતાથી કહું કે અમે એમને કંઈ શીખવતા નથી, અમે એમની પાસેથી શીખીએ છીએ. અને જ્યારે આ લોકો પ્રશ્ન પૂછે ત્યારે અમને અહેસાસ થયો કે કદાચ એ વખતે જ્યારે આપણે ભણતા ત્યારે આ પ્રશ્ન આપણને ઉદ્ભવ્યા હશે, પણ આપણને કદાચ એ પ્રશ્ન પૂછવાની છૂટ ન હતી કે શું હતું કે આપણે આ ક્યારેય બોલી ના શક્યા. પણ અમારા બાળકો આ બધું બોલે છે. આના સિવાય મને એક તમને ઉદાહરણ એ પણ આપવું છે કે મારી પાસે અલગ અલગ બાળકો આવે ને તો એક વખત અમે લોકો બેઠા હતા અને અમારી સર્કલ હતું, એટલે બધા આજુબાજુ સર્કલમાં બાળકો હતા અને અમે કોઈ વિષય એમને સમજાવતા હતા. 2-3 બાળકો એવા હતા કે જે અમારી સાથે સર્કલમાં બેસતા જ ન હતા. એટલે કોઈ જઈને રેતીમાં રમે, કોઈ ઝાડ ઉપર ચડીને બેઠું હતું, કોઈ પાણીમાં રમતું હતું, આવીને અમારી સાથે જોડાતા ન હતા. તો અમને એમ થયું કે આ શું, આ લોકો અમારી સાથે બેસતા જ નથી, એ લોકો શિક્ષક મતલબ અમારા શિક્ષકો જે શીખવાડ્યા છે એનાથી વંચિત રહી જશે. પણ પછી શું થયું કે અચાનક જ અમે એક પ્રશ્ન પૂછ્યો. જે સર્કલમાં બાળકો બેઠા હતા એમને એમ કીધું બેટા સમજ્યા, શું સમજ્યા, એમ કરીને પ્રશ્ન પૂછ્યો. તો અમારી આજુબાજુ બેઠેલા વિદ્યાર્થીઓ કરતા પણ પહેલો જવાબ પેલો જે ઝાડ ઉપર બેઠો હતો ને એને આપ્યો. એટલે ત્યારે અમને એ વસ્તુનો અહેસાસ થયો કે બાળક અહીંયા બેસે તો જ ઈ શીખે, એ અમારી ભ્રમણા છે. બાળક તો કોઈ પણ જગ્યાએ છે એ શીખી રહ્યું છે. એને ખાલી સ્વતંત્રતા જોઈએ છે કે એની રીતે શીખવા દો, બાકી શીખવાની ઈચ્છા તો દરેક માણસમાં છે. અને આના સિવાય અમારે એકવાર એવું બી થયું કે અમારા ત્યાં છે ને એક વાલી આવ્યા હતા અને એ વાલીને એવું હતું કે એના બંને બાળકો એક જગ્યાએ ભણે. તો એમનું નાનું બાળક અમારા ગુરુકુલનો પાર્ટ હતું અને એ બાળક 2 વર્ષથી અમારી સાથે હતું. અને એ લોકો જ્યારે આવે ને તો એ આવે ને એની પહેલા જ એની મમ્મીએ અમને એમ કીધું હતું કે અમે તમને મળવા આવીએ છીએ, તમે ધ્યાન રાખજો કે મને એવું છે કે મારા બંને બાળકો તમારા ગુરુકુલમાં ભણે. એમના હસબન્ડને એમ હતું કે એમના બંને બાળકોને એમને કોઈ બીજી શાળામાં મૂકવા હતા જે એમનું મોટું બાળક ભણતું હતું. તો જ્યારે એ બંને આવીને અમારી સામે બેઠા તો અમારી એમની સાથે ચર્ચાઓ ચાલુ થઈ અને એમણે સહજ રીતે અમને એમ કીધું કે મુક્તિબેન અમારા ત્યાં છે ને 2-3 પેઢીથી જે હું જાણું છું ત્યારથી એવું છે કે અમને છે ને ફિયર છે એક પ્રકારનો, અને એ ફિયર એવો છે ફિયર ઓફ ડેથ, કે સતત અમને એમ લાગે કે અમે મરી જશું તો, કે અમે આમ ગાડીથી જતા હોય અમને એમ લાગે કે અમે પડી જશું તો, અમે ફ્લાઇટમાં જતા હોય તો અમને એમ લાગે કે ફ્લાઇટનો એક્સિડન્ટ થઈ જશે તો, અમે કંઈક ખાઈએ તો અમને એમ થાય કે આ ખાઈને કાંઈ થઈ જશે તો. પણ કે અમારો નાનો દીકરો તમારી પાસે આવ્યો છે તો એને આવો કોઈ ડર નથી લાગતો. પછી આમ વાત કરતા કરતા સહજતાથી પહેલા આપણે એમ કીધું કે મને મારા બાળકોને છે ભુજથી કૂપમાં મોકલવાનો આખો હાઈવે ઓળંગવું અને બધું કે મને બહુ બીક લાગે છે. એટલે અમે એની મમ્મીને એમ સમજાવતા હતા કે તમે ચિંતા ના કરો, તમારા નાના બાળકને અમારે જે આપવાનું છે ને અમે આપી દીધું છે, એ જે શાળામાં જશે એ ખીલી ઉઠશે, તમે એની ચિંતા ના કરો. પણ અમારી વાતચીત દરમિયાન જ એના પપ્પાને ક્યાંકથી એવી સ્ફૂર્ણા થઈ અને એમણે સહજતાથી એમ કહી દીધું કે ના ના મુક્તિબેન, હવે મારો મોટો દીકરો છે ને એ તમારી શાળામાં આવશે. અને અમને એમ લાગ્યું આવું કેવી રીતે? મેં કીધું ના ના તમે હજી સમય લો, આમાં કંઈક તમે અંદર એમ કે પેલા જીદમાં ચડી જાઓ ને ડિસિઝન લઈ લો એવું નહીં કરો, તમે બંને હજી વિચારો, અમને કોઈ વાંધો નથી, તમે બાળકને લઈ જશો તોય અમારા આશીર્વાદ એની સાથે છે. પણ એ કે ના મારો બાળક હવે મોટો અહીંયા આવશે, દિવાળી વેકેશન ચાલુ થવાના 10 દિવસની વાર હતી. મેં કીધું દિવાળી વેકેશન પછી મોકલજો. એમણે સહજતાથી કીધું ના મારે મારા બાળકને એક પણ દિવસ બીજી શાળામાં હવે નથી મોકલવું. એટલે આપણે કહીએ છીએ ને કે જાગ્યા ત્યાંથી સવાર,
તો આ વાલીઓને એવી અનુભૂતિ થાય છે કે જ્યારે એમને ખબર પડે છે કે એમના બાળકોને એ ખોટી દિશામાં લઈ ગયા છે અને હવે એમને સાચી દિશામાં વળવું છે, તો આ લોકો અચાનક વળી જાય છે. આવા અમે બહુ જ ઉદાહરણ જોયા અમારા ત્યાં, કે અમારા ત્યાં કેટલા બાળકો એવા હતા કે જે સ્વાસ્થ્યની રીતે વીક હતા. તો આજે કુદરતી વાતાવરણનું શું મહત્વ છે એ હું તમને કહી રહી છું કે અમે એમને જે માહોલ આપ્યો, જે વાતાવરણ આપ્યું, તો એ લોકો સતત સનલાઇટમાં છે, સૂર્યપ્રકાશમાં છે. અમે એમને ઓર્ગેનિક જમાડીએ છીએ, એટલે ખૂબ સાત્વિક ખોરાક આ લોકો ખાઈ રહ્યા છે. હવે એમાં બી એવું થતું કે અમે જે જમાડીએ છીએ એમાં ખીચડી કઢી આવે, રોટલા આવે, સાદી વસ્તુઓ ખાવાની આવે, ગોળ આવે, સેલાડ આવે, છાશ આવે દેશી ગાયની, કારણ કે અમારે ત્યાં 350 ગાયો છે. તો આ બધું જ્યારે અમે એમને આપતા તો ઘણા વાલીઓ એમ કે અમારા બાળકો તો આ બધું નહીં જમે, કે અમારા બાળકો તો ઘરે ખીચડી નથી ખાતા, કઢી નથી ખાતા. પણ અહીંયા આવીને જે એમણે ખાધું ને, તો એટલા ઘરોમાં હવે ખીચડી કઢી બનતી થઈ ગઈ, કારણ કે બાળક ઘરે જઈને જીદ કરે છે કે મને કઢી જ ખાવી છે. એટલે આપણે જે વિચારતા હોઈએ છીએ એના કરતાં બાળકોનું અલગ જ વર્તન છે. એટલે અમે જોયું કે આ બાળકોને વાળવાની બહુ સહેલી વસ્તુ છે. એટલે અમારી પાસે જેમ જેમ બાળકો આવતા ગયા એમ અમે અનુભૂતિ કરી, જ્યારે અમે એમને કુદરત સાથે જોડ્યા ને, તો એમના શારીરિક જે નાની મોટી તકલીફો હતી, ધારો કે એમને કોઈ એલર્જી હોય, કે એમને કોઈ ત્વચા રિલેટેડ કોઈ એલર્જી હોય, કે શરદી ખાંસી રહેતી હોય, કે કોઈ ડેફિશિયન્સી હોય, તો એ આપમેળે બધી રિપેર થવા લાગી. અને આ બાળકોને જ્યારે અમે વાલીઓને આ બધાને અમે એક બદલાવ તરફ જતા જોયા, તો અમને એ અનુભૂતિ થઈ કે આ બાળકોની સાથે અમે એટલા પરિવારોની સાચી દિશામાં વાળી રહ્યા છે. એટલે આવા તો અનેક બધા પ્રસંગો છે, કારણ કે રોજે રોજ અમને નવી અનુભૂતિ થાય છે, રોજે રોજ અમે નવું શીખીએ છીએ, રોજે રોજ અમારા બાળકો અમને આશ્ચર્યચકિત કરે છે, કારણ કે એવા પ્રશ્નો આવે ને કે અમારે એમને કેવું પડે કે બેટા ઊભો રહે, અમને વિચારવું પડશે. કારણ કે એકવાર છે ને અમારા બાળકો બેઠા હતા ને, અમારા સાયન્સના ટીચર છે, હા અમે એ પણ જો બાળકોને વિજ્ઞાનમાં ખૂબ રસ છે અને એ પ્રકૃતિ સાથે જોડીને વિજ્ઞાન શીખવવામાં આવે છે, તો અમને ખૂબ રસ પડે છે. તો એકવાર અમારા બાળકો ત્યાં બેઠા હતા, અમારા વિજ્ઞાનના શિક્ષિકા આવ્યા અને એમણે એમની સામે બ્લેક હોલ થિયરીની વાત કરી. તો એક દીકરાએ સહજતાથી પૂછી લીધું કે બ્લેક હોલ છે તો વ્હાઇટ હોલ હશે ને? અને અમે બધા હસી પડ્યા, પણ અમને એમ લાગ્યું કે યાર જો વ્હાઇટ હોલ નથી તો એ હોઈ પણ શકે, એ પણ એક શક્યતા છે. એટલે અમારા બાળકો છે ને અમને રોજે રોજ એમના વર્તનથી, એમના પ્રશ્નોથી આશ્ચર્યચકિત કરે છે. અને કદાચ હું એમની સાથે અનુભવેલા કે એમના પ્રસંગો તમારી સામે મૂકું ને, કે એમની વાર્તાઓ તમારી સામે મૂકું, તો આપણે એમ કે આખું વરસ ઓછું પડે, એટલી બધી વાર્તાઓ છે. પણ તમે જ્યારે પણ ત્યાં આવો અને અમારા બાળકોને જુઓ, તો અમારા બાળકો બધા એક ક્લાસમાં નથી હોતા, બધા અલગ અલગ દિશામાં હોય. પણ અમારા શિક્ષકોને અમે એ શીખવાડેલું છે કે બાળક જ્યાં હોય ત્યાં જઈ તમારે એમને શીખવવાનું છે. તો અમારા શિક્ષકો જ્યારે મારી પાસે આવે તો એ મને પૂછે કે બેન અમારે આમાં શું કરવાનું છે. એટલે શિક્ષકની વાત હું એટલે કરું છું કે અમારા શિક્ષકોમાં એક એવા બદલાવ આવ્યા. તો અમારે ત્યાં એક બેન આવ્યા, સંગીતા બેન એમનું નામ છે. તો રીતસર અમે એમનો હાથ પકડીને એમને અંદર લઈ આવતા કે ભાઈ એ ચાલી નથી શકતા, એ નીચે બેસી નથી શકતા, એમના હસબન્ડની ડેથ થયેલી છે તો એ બહુ ઉદાસ છે. તો અમે એમની સામે હસતા અમને ડર લાગે કે અમે એમની સામે કેમ હસી શકીએ, એમ કે એ પોતે ઉદાસ છે. પણ એ અમારી પ્રથામાં જોડાયા. માત્ર 1 થી 1.5 મહિનાની અંદર અમે એ બેનને હસતા જોયા, રમતા જોયા, ગરબા રમતા જોયા, નીચે બેસતા જોયા, એમની રીતે આવતા જતા જોયા, ફૂટબોલ રમતા જોયા. એમને પોતાને આશ્ચર્ય લાગ્યું કે આ શું, આ તો મારો નવો જન્મ છે. અને અત્યારે એક પુસ્તક લખી રહ્યા છે મારો નવો જન્મ એના ઉપર. એટલે એમને પોતાની અનુભૂતિ થઈ કે આ વાતાવરણમાં કંઈક તો એવું છે કે આ બાળકોના પ્રેમથી મારો આખું, મેં નહોતું વિચાર્યું હું નીચે બેસી શકીશ, કે હું દોડી શકીશ, કે હું હસી શકીશ, પણ કે તમે મને આખું નવી જ મારું સ્વરૂપ તમે મારી સામે લઈ આવ્યા. એટલે આ બાળકો જે છે ને, એ અમારી અંદર જે સ્ફૂર્તિ છે, કે અમારી વાત મૂકવાનો અમારી અંદર જે આત્મવિશ્વાસ છે, એનું મેઇન કારણ અમારા બાળકો છે. કે એમની અંદર અમે જે બદલાવ જોયો ને, જયેશભાઈ સાચું કહું ને તો મને શરૂઆતમાં છે ને બધા બાળકો સપનામાં આવતા અને મને સતત એમ લાગતું કે હું બાળકો સાથે કંઈ ખોટું નથી કરતી ને. પણ આ બાળકોમાં મેં જે બદલાવ જોયો, એ લોકોને મેં એક દિશામાં વળતા જોયા અને અમારા કાર્યો ખરેખર હકીકતમાં પરિણમે એમ છે એનું અમને ભાન થયું ને, એના પછી અમારામાં આત્મવિશ્વાસ આવ્યો છે. કેમેરાની સામે તમે બેઠા છો અને આવ્યા ત્યારથી આપણે વાત ચાલુ છે. નોર્મલી કેમેરામાં આપણે એમ કહીએ કે તમે ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવ્યા છો, સુંદર લાગો છો, એવી એક ફોર્મેલિટી હોય. પણ ધીરે ધીરે કેમેરા, તમારો અવાજ, એ આંતરિક સુંદરતાને જે બહાર લાગી રહ્યો છે. તકલીફો તો પડી, આપની વાતમાં એમ થયું કે તકલીફો પડી,
આ એક જ નહીં પડી, બીજી પણ પડી હશે. લોકોએ એમ પણ ધાર્યું હશે કે મુંબઈની છે, પૈસાવાળી છે, લૂંટી લ્યો, કેટલીય થઈ હશે. પછી એ બાજુમાં એટલે ભાગ નથી દીધો કે જે સૌંદર્ય બાજુ તમે લઈ જઈ રહ્યા છો, બાળકોના જીવનને બદલાવાની બાજુ લઈ રહ્યા છો. મનમાં એક લાલચ એવી થાય કે ખાલી એક વિચાર માટે તમારી પાસે હું પૂછું કે કેટલાય ગામ છે, 650 થી વધુ તો આપણા ગામો, ને પછી આપણે એમાં જો પેલી નાનકડા વિસ્તારો જોડીએ તો એનાથી વધુ ત્યાં શાળાઓ છે. શિક્ષકો કદાચ બધી જગ્યાએ સરકાર નથી મૂકી શકી, અને જે ભણાવે છે એ ભણાવવા જતા નથી. ભણાવવા જાય છે તો છોકરાઓ આવતા નથી. છોકરાઓ આવે ભણાવવાની હોય તો વ્યવસ્થાઓ નથી. આવી બધી કેટલીય કમીઓની વચ્ચે છે. મારા મનમાં એ કચ્છના ખૂણાના ગામડામાં બેઠેલો મારો કચ્છી ભાઈ કે બેન છે કે જે શિક્ષણના અભાવે કોઈ કંપનીમાં મજૂર થઈ જાય પણ એનો મેનેજર નથી થતો. એની પોતાની કંપનીઓ ખોલવામાં એને તકલીફ થાય. શિક્ષણની આવી પદ્ધતિ સરળ, બિન ખર્ચાળ, ખાલી સમજણ આપવાની વાત એ લોકો સુધી પહોંચે અને એ લોકોમાં જો બદલાવ આવે, અને જે તમે લઈ આવ્યા છો અને તમે કોઈક શીખવા આવે એને મફત શીખવાડવાના છો. મને પેલા જ એવો પ્રશ્ન થયો, તમે જમાડો હોય તમે, ભણાવો હોય તમે, તો પૈસા મારીને લેતા હશો નિશાળવા. પછી મને થયું કે ના, અંદરથી જ મારામાંથી પ્રશ્ન રોકાઈ ગયો કે જે માણસ સેવા કરવા ગયા છે એને આવો પ્રશ્ન ન પૂછાય. તો આ તમે કોઈક તમારી પાસે કોઈક શિક્ષિકા આવે, કોઈક માણસ ગામડામાંથી આવશે, એને તમે શીખવાડશો ખરા નાત જાતના ભેદ વગર? હા, એટલે મારે ખાસ અહીંયા ચોખવટ ઈ કરવી છે કે અમે જ્યારથી ચાલુ કર્યું ને ગુરુકુળ, ત્યારથી અમે છે ને આખા વર્ષના 25,000 રૂપિયા લઈએ છીએ બાળક પાસેથી, અને એમાં બાળક ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. મતલબ અમે એને ટેક્સ્ટ બુક, નોટબુક, સ્ટેશનરી બધું જ અમે આપીએ છીએ. અમે એમને ફિલ્ડ ટ્રીપ લઈ જઈએ છીએ, અમારે ત્યાં એક્સપર્ટ આવે છે. એ કોઈ ખર્ચાની અમે કોઈ ગણતરી જ નથી કરતા. અને હવે અમે કૂકમાં ગયા તો આવા જવાનો ખર્ચ અમારા વાલીઓ ભોગવે છે, અને ત્યાં જે જમે છે તો એક ટંકના મતલબ એક મહિનાના અમે કેલ્ક્યુલેશન કરીને એમની પાસેથી 1,000 રૂપિયા લઈએ છીએ. અને એમાં અમે બાળકોને કે વાલીઓને છૂટ આપી છે કે જો તમને એ ભાર નથી જોતો, તમે ઘરેથી જમવાનું મોકલો છો તો એ અમે પ્રેમથી જમાડશું. તમે એ દિશામાં જવું કે એમાં તમે રૂપિયા ખર્ચવા એ જરૂરી નથી. 5 વર્ષથી મેં એક પણ રૂપિયો ફીનો નથી વધાર્યો, અને આગળ મારી એવી જ ગણતરી છે કે મારે ફી નથી વધારવી, પણ ગરીબ છોકરાઓને મફત પણ ભણાવ્યા છે. હા, અમે ગરીબ છોકરાઓને મફત ભણાવીએ છીએ, અને એવી રીતે ભણાવીએ છીએ કે અમે એમના માટે ડોનર શોધીએ છીએ કે ઘણો બધો મોટો એવો વર્ગ છે સમાજનો કે જે કોઈક રીતે સમાજને મદદ કરવા માંગે છે, તો એમના સુધી અમારી વાત પહોંચાડીએ છીએ. અને એક બાળકને એ લોકો દત્તક લે છે અને એના 25,000 રૂપિયા જે ફી છે એ ડોનર આપે છે, અને એ બાળક અમારા ત્યાં ફ્રીમાં ભણે છે. અમારા ત્યાં બાળકમાં કોઈ જ ભેદભાવ ક્યારેય નથી જોવા મળતો. પૈસાવાળો ગરીબ એમાં ફરક ના, તમે અમારા ત્યાં કોઈ યુનિફોર્મ નથી. અમારા ત્યાં કોઈ વસ્તુ એવું તમને આંકી જ ના શકે કે આને સારા કપડાં પહેર્યા છે, આને આ પહેર્યા છે. કારણ કે અમારા ત્યાં ગરીબ બાળક એ રૂપાળું લાગે છે અને પૈસાદારનું બાળક એ સામાન્ય લાગે છે. એટલે અમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો હું એમને એમ જ કહું કે આ બાળકો બેઠા છે, શું તમે આમાં ભેદભાવ કરી શકશો કે આમાંથી કયું બાળક કયા વર્ગમાંથી આવે છે? અને દરેક વ્યક્તિ એમ જ કે ના, તો ખબર જ નથી પડતી. કારણ કે અમે સૌથી પહેલા છે ને એમના મગજમાંથી ડિસ્ક્રિમિનેશન કાઢી નાખીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન, એમાં જેન્ડર ડિસ્ક્રિમિનેશન પણ નથી હોતું. અમારી કેટલી બધી દીકરીઓને અમારે ત્યાં એક્સપર્ટ આવે તો પૂછે કે તું દીકરી છે? કારણ કે એ લોકોને સહજતાથી ચડ્ડો પહેરી તમે છોકરાઓ સાથે રમતા જોતા હોય, એના બોયકટ વાળ હોય, તો તમે કેમ અંદાજો લગાડી શકો કે આ દીકરી છે કે દીકરો? અને એ જેન્ડર ડિસ્ક્રિમિનેશન ભૂસવા માટે અમે લોકો શું કરીએ છીએ કે જેમ કે અમારે ફૂડ ફેસ્ટિવલ થાય ને તો એમાં અમે જવાબદારીઓને કેવી રીતે વેચીએ કે ભાઈ આમાં હિસાબો છે ને, અકાઉન્ટિંગનું કામ દીકરીઓ કરશે અને જમવાનું પીરસવાનું કામ દીકરાઓ કરશે. એટલે અમારા ત્યાં એક દીકરી સહજતાથી એકવાર એમ બોલી ગઈ કે મારી મમ્મી ઘરકામ કરે, મારા પપ્પા ઓફિસ જાય. એટલે મેં એવું કીધું, બેટા આ વિચાર તારા મગજમાં ક્યાંથી આવ્યો? તો કે એવું જ હોય ને મેડમ, કે તો મમ્મી થોડી ઓફિસ જાય. અને આ દીકરી 5 વર્ષની હતી ને એનાથી આ વાક્ય બોલાયું, અને મને તરત જ એમ સ્ટ્રાઇક થયું કે મારા ગુરુકુલના બાળકો આ વિચારના ના હોવા જોઈએ. અને તાત્કાલિક અમે આના માટે શું કરી શકીએ એમાં અમે ગયા. તો આજે મારા ત્યાં દીકરાઓ સફાઈ કરે છે, એની થાળી ધોવે છે, બધું જ કરે છે. મારી દીકરીઓ દરેક પ્રકારના કાર્યો કરે છે જે ઓફિસમાં થતા હોય. ખૂબ સ્પર્શી જાય એવી ઘટના છે, કારણ કે હું તો મારા વ્યવસાયને કારણે કચ્છના ગામડે ગામડે ફર્યો છું, અને હું તમને કેટલાય ગામોના નામ આપી શકું કે જેમાં નિશાળ હોય, 5મું 6ઠું વર્ષનું, 5-6 વર્ષ 7 વર્ષનું બાળક હોય, અને અહીંયા જ્ઞાતિ પ્રથાએ એટલો ઘેરો ગાલ્યો છે. શહેરને ભૂલી જાઓ તમે. ત્યાં શું થાય કે હવે બાથરૂમ સાફ કરવા માટે
નીચી જાતિ એ જે ગણે છે એના છોકરાઓને મોકલે અને ઉપલી જાતિના છોકરાઓ છે ને એ બેઠા હોય બાથરૂમ સાફ કરવાનું કામ એ ના કરે. કારણ કે શિક્ષક એવી રીતે કરે છે. હું એક શિક્ષકને મળ્યો તો, આવા ઘણા જ શિક્ષકો છે, એટલે મેં 5 વર્ષના છોકરાઓને ભણતા હોય, પહેલા ધોરણના શિક્ષક હતા. તો એ મેં એને પૂછ્યું, તમને ગીત ગાતા આવડે છે? તો મને કે અમે ગીત બીત નો ગાય, એ કાંઈ અમારું કામ નથી. મેં તો નાચતા આવડે છે. નાચો અમે કાંઈ નાચીએ કેવું લાગવું? એટલે આપણી પાસે આ પ્રશ્ન મેં તો 2-3 આપ્યા તમને. આવા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો છે, કેટલાય થઈ શક્યા હોત તમને, પણ એના બધા જવાબો તમારી વાતમાં એની મેળે આવતા ગયા છે. મને લાગે છે કે જે સમજુ લોકો આપણી સાથે અત્યાર સુધી જોડાયેલા રહ્યા છે એ લોકોએ આ વાતને સમજ્યા હશે કે મનુભાઈ પંચોળીએ નાનાભાઈનો ક્યાંક કિસ્સો નોંધ્યો હતો કે તમે નિશાળમાં તમારા છોકરાઓને બધા પ્રશ્નોના જવાબ આપે એવું શીખવાડો છો? એટલે એણે પેલા કીધું હતું કે ના, નાનાભાઈ કહે છે કે ના, મારા તો છોકરાઓ છે ને એ પ્રશ્નો કરતા થાય, એને સાચા પ્રશ્નો કરતા શીખવાડું. બીજી વખતે એણે એમ કીધું હતું કે સામે બકરીનું બચ્ચું જુઓ છો ને, હા, હું આ બકરીના બચ્ચાને સિંહ સામે શિંગડા માણતા શીખવાડું. આ અમારી નિશાળ કામ કરે છે. આવા કેટલાય જે ઘટનાઓ હતી ને એ વેલ્યુઝ ને મૂલ્યોને તમે તમારી આ વાતચીતમાં તાજા કરી છે. મને લાગે છે કે આપણે અહીંયા પ્રથમ જે ભાગ છે આપણી વાતચીતનો એને વિરામ આપીએ છીએ અને એવું કરીએ કે હવે શ્રોતાઓને, પ્રેક્ષકોને એમ કહીએ કે તમે કેટલાક પ્રશ્નો પૂછો ને કે આપણા લોકો સુધી શું થઈ શકે છે, કયા પ્રશ્નોની વાત કરી છે. અને મને તમારી પાસે લાલચ છે કે નિશાળના જે બાળકો છે ને એની કેટલીક સ્ટોરીઓ તમે મને ફરીથી આપો, અને એ સ્ટોરીઓ આ વખતે કરી એ આવી શકે ને બીજી પણ આવી શકે. તો એ કેટલી, અને માણસના મનનું એવું હોય છે જ્યારે બીજી વાર મળે ને ત્યારે બીજી કેટલી વાતો કરી શકાય. તમને મળીને મને કેટલો આનંદ થયો છે હું શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. તમે કેટલી સેવાનું કામ કરો છો એના પ્રત્યે મારા મનમાં જેટલી તમારા પ્રત્યે આ જે ભાવ છે એ પૂજા જેવો જે ભાવ છે એ હું કદાચ શબ્દોમાં નહીં મૂકી શકું. પણ મારા કચ્છના તમામ શ્રોતાઓ વતીથી, આકાશવાણી પરિવાર વતીથી હું આપનો દિલથી આભાર માનું છું. આપ અહીંયા પધાર્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ એવરીવન.